નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, 60 કે 70 વર્ષના વડીલો આજે વટથી કહે છે કે ભાઈ અમે તો ગામડામાં ખૂબ ફરતા ને થુવરની વાડ પર ચડેલી ડોડી ખૂબ ખાતા ને ડોડીથી જ પેટ ભરી લેતા. આજે પણ 70 વર્ષની ઉંમરે અમે ચશ્મા વિના ગીતા વાંચીએ ને માથાના વાળ તો તમે જુઓ કે કેવા ભરાવદાર કાળા છે. આ ડોડીનો પ્રતાપ છે. આવું વડીલો પાસે સાંભળીને આજે બ્યુટી પાર્લરમાં આંટા મારતાને ડાબલા જેવી આંખોને જોતા યુવાનને શરમ આવે તે સ્વાભાવિક છે. ચાલો આજના વિડીયોમાં હું તમને ડોડીના અગણિત ફાયદા વિશે વાત કરવાનો છું. સાથે સાથે મિત્રો, ચરક સંહિતાના સૂત્રસ્થાનનો 25મા અધ્યાયમાં મહર્ષિ આત્રેય સર્વશ્રેષ્ઠનો સંગ્રહ કર્યો છે. તેમાં સર્વશ્રેષ્ઠમાં મહર્ષિ આત્રેયે તમામ શાકોમાં જીવંતી એટલે કે ડોડીને સર્વશ્રેષ્ઠ શાક કહે છે. આ જીવંતી એટલે કે ડોડી, જેને સૌરાષ્ટ્રમાં ખરખોડી પણ કહે છે. જીવંતી એ ડોડીનું એક સંસ્કૃત નામ છે. આ સિવાય ડોડીને આયુર્વેદમાં, સંસ્કૃતમાં શાક શ્રેષ્ઠ, જીવનિયા, જીવની, જીવવિર્ધની વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ ડોડી 12 માસ થાય છે, પરંતુ ભાદરવો અને આસોમાં તેના પાન પરિપુષ્ટ હોય છે અને તે પિત્ત અને વાયુનું શમન કરતી હોવાથી આ ઋતુમાં તેનું શાક આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ હિતાવહ માનવામાં આવે છે. મિત્રો, જો વાત કરીએ તો ડોડી સ્વાદમાં મીઠી, ગુણમાં ઠંડી, પચવામાં પણ મીઠી ને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષનું શમન કરનાર ડોડી છે. તે ધાવણ વધારે, ગર્ભનું સ્થાપન કરે, પુરુષ અને સ્ત્રી બંનેનું વાંઝિયાપણું દૂર કરે, આંખોનું તેજ વધારે છે. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી. તે વિટામિન એથી ભરપૂર છે. મિત્રો, જો વાત કરું તો પૃથ્વી પરના તમામ ઔષધિઓના વિટામિન એનો સરવાળો પણ જીવંતીથી વધુ નથી. જીવંતીનું બીજું નામ છે શાક શ્રેષ્ઠા. જીવંતી એટલે કે ડોડીના પાનની ગાયના ઘીમાં બનાવેલી ભાજી તે તમામ શાકભાજીમાં ટેસ્ટ અને ગુણમાં ઉત્તમ છે. આ ભાજી નિયમિત ખાવાથી આંખોનું તેજ વધે છે, નંબર પણ ઘટે છે. મિત્રો, હું હવે આજના વિડીયોમાં તમને ડોડી ખાવાના 50 આરોગ્ય લાભ અને એ પણ વૈજ્ઞાનિક આધાર સાથે કહેવાનો છું, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, જો એનો પહેલા નંબરના ફાયદાની વાત કરું તો તે સાંધા, હાડકાં અને આપણી પેશીઓ માટે ખૂબ જ લાભદાયક છે. તે સાંધાનો સોજો ઘટાડે છે, એટલે કે તે એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ ધરાવે છે. મિત્રો, ડોડીમાં ફ્લેવોનોઇડ્સ અને આલ્કલોઇડ્સ હોય છે, જે સાંધાના સોજાને ઘટાડવામાં મદદ કરે છે, એવું ફાઇટોથેરાપી રિસર્ચ 2011માં કહેવામાં આવ્યું છે. મિત્રો, તે ગઠિયાના દુખાવામાં રાહત આપે છે, એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ, એવું જર્નલ ઓફ આયુર્વેદા એન્ડ ઇન્ટિગ્રેટિવ મેડિસિન 2018માં કહેવામાં આવ્યું છે. મિત્રો, તે ઓસ્ટિયો આર્થરાઇટિસમાં કાર્ટિલેજ ડિગ્રેશન ધીમી કરે છે, તેવું ઇન્ડિયન જર્નલ ઓફ ફાર્માકોલોજી 2015માં જણાવવામાં આવેલ છે. મિત્રો, તે હાડકાં મજબૂત બનાવે છે. તે કેલ્શિયમ મેટાબોલિઝમ સુધારે છે, એવું એન્શિયન્ટ સાયન્સ ઓફ લાઈફ 2010માં જણાવવામાં આવેલ છે. મિત્રો, જો 5મા નંબરના ફાયદા વિશે વાત કરું તો તે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નબળા થતા રોકે છે, એવું જર્નલ ઓફ ઇથનોફાર્મેકોલોજી 2017માં જણાવવામાં આવેલ છે. મિત્રો, તે સ્નાયુઓમાં થતો સોજો ઘટાડે છે, એવું ફાર્મેકોલોજી રિસર્ચ 2014માં જણાવવામાં આવેલ છે. મિત્રો, તે દુખાવો ઘટાડે છે, એટલે કે એનાલ્જેસિક ઇફેક્ટ એટલે કે પેઇન કિલર ઇફેક્ટ તરીકે પણ ડોડીની અંદર ગુણ છે, એવું ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ગ્રીન ફાર્મસી 2012માં જણાવવામાં આવેલ છે. તે પીઠનો દુખાવો અને કમરના દુખાવામાં પણ મદદરૂપ થાય છે, એવું ટ્રેડિશનલ યુઝ ડોક્યુમેન્ટેડ બાય CCRAS 2019માં જણાવવામાં આવેલ છે.
મિત્રો તે રક્ત પ્રસરણ સુધારી સાંધાના કોષોને પોષણ પહોંચાડવાનું કામ કરે છે, એટલે કે સાંધાની જગ્યાએ બ્લડ સર્ક્યુલેશન વધારવાનું કામ કરે છે એવું આયુર્વેદિક ક્લાસિકલ ટેક્સ્ટ ભાવના પ્રકાશમાં જણાવવામાં આવેલ છે. મિત્રો ડોડીની વાત કરીએ તો તે સ્ત્રીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પ્રસૂતિ પછી દૂધ વધારવામાં, એટલે કે ગેલેક્ટોગોગ ઇફેક્ટ એવું ઇન્ડિયન જર્નલ ઓફ નેચરલ પ્રોડક્ટ્સ 2016માં જણાવવામાં આવેલ છે. તે માસિક ચક્રને નિયમિત કરે છે, એટલે કે હોર્મોનલ બેલેન્સ કરે છે. તે પ્રસૂતિ પછી શરીર ઝડપથી સાજું કરે છે. એનિમિયા એટલે કે લોહીની ઉણપ સુધારવામાં મદદ કરે છે એવું ફાર્માકોગ્નોસી જર્નલ 2015માં જણાવવામાં આવેલ છે. તે શક્તિ અને ઉર્જા વધારવાનું કામ કરે છે, એટલે કે તેનામાં ટોનિક ઇફેક્ટ છે. હોર્મોનલ અસમતોલનને સંતુલિત કરે છે. મેનોપોઝ પછી હાડકાં નબળા થવાથી બચાવવાનું કામ કરે છે. ત્વચાની ઝાંખપણ પણ દૂર કરે છે. પ્રસૂતિ પછી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. પ્રસૂતિ પછી થતો સાંધાનો દુખાવો ઘટાડવાનું કામ કરે છે. મિત્રો હવે જો આપણે પુરુષો માટે વાત કરીએ તો કુદરતી વીર્યવર્ધક તરીકે પણ કામ કરે છે. શારીરિક શક્તિ વધારવાનું કામ કરે છે. શુક્રાણુની સંખ્યા એટલે કે સ્પર્મ કાઉન્ટ વધારવાનું કામ કરે છે. પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનને ઘટાડવાનું કામ કરે છે. તે થાક ઘટાડવાનું કામ કરે છે અને સ્ટેમિના વધારવાનું કામ કરે છે. તે મસલ્સ અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. તે લીવર કાર્યને સુધારવાનું કામ કરે છે અને ઉર્જાને વધારવાનું કામ કરે છે. માનસિક તણાવ ઘટાડવાનું કામ કરે છે અને ઊંઘની ગુણવત્તા વધારવાનું કામ કરે છે. સાથે સાથે મિત્રો તે વૃદ્ધા અવસ્થામાં લૈંગિક તંદુરસ્તી જાળવવાનું કામ કરે છે. મિત્રો જો આપણે બીજા ફાયદાની વાત કરીએ તો તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, એટલે કે ઇમ્યુનો મોડ્યુલેટરી ઇફેક્ટ. તે ડિટોક્સિફાયર એટલે કે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આંખોની દ્રષ્ટિ સુધારવાનું કામ કરે છે. ચામડીને એકદમ સુવાળી અને તેજસ્વી બનાવવાનું કામ કરે છે અને વૃદ્ધા અવસ્થાની અસરને ધીમી કરવાનું કામ કરે છે. તે પાચન ક્રિયા સુધારવાનું કામ કરે છે. ભૂખ વધારવાનું કામ કરે છે. લીવરને મજબૂત બનાવવાનું કામ કરે છે. સાથે સાથે તે કિડનીને રક્ષણ આપવાનું કામ કરે છે, એટલે કે નેફ્રોપ્રોટેક્ટિવ તરીકે પણ કામ કરે છે. સાથે તે હૃદયના આરોગ્યમાં મદદરૂપ થાય છે. આપણા રક્ત પ્રસરણને સુધારવાનું કામ કરે છે. સાથે સાથે એના એન્ટી એજિંગ ફાયદા પણ ઘણા બધા છે, કારણ કે તેની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો જે વૃદ્ધા અવસ્થાની અસરને ધીમી કરે છે. કેન્સરના કોષોને જે વિકાસ થતો હોય એ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદરૂપ થાય છે. તે ક્રોનિક થાક સિન્ડ્રોમમાં મદદરૂપ થાય છે. શારીરિક સહનશક્તિ વધારવાનું કામ કરે છે, એટલે કે એન્ડ્યુરન્સ વધારવાનું કામ કરે છે. શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરીને કોષોને રક્ષણ આપે છે. ત્વચાની ઝાંખપણ દૂર કરે છે અને તેજ વધારવાનું કામ કરે છે. માનસિક તણાવ ઘટાડે છે, એટલે કે સ્ટ્રેસ ઓછો કરવાનું કામ કરે છે. મિત્રો જો વાત કરીએ તો અત્યારે કોઈ પણ લોકો હોય સ્ટ્રેસમાં રહેતા હોય, બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય. બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં અત્યારે એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે, એટલે બિઝનેસમેનો પણ સ્ટ્રેસમાં રહેતા હોય છે. જે લોકો જોબ કરતા હોય છે એ લોકો પણ સ્ટ્રેસમાં રહેતા હોય, કારણ કે એ લોકોને ટાર્ગેટ એટલા બધા આપવામાં આવે છે કે જે લોકો પણ સ્ટ્રેસ રહેતા હોય છે તો જો એ લોકો ડોડીનું સેવન કરે તો એ લોકોને સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવમાંથી પણ એમને રાહત મળે છે. સાથે સાથે તેની એન્ટી એલર્જીક ઇફેક્ટ છે, એટલે કે તે એલર્જી સામે રક્ષણ આપવાનું કામ કરે છે. બેક્ટેરિયલ અને ફંગલ ચેપથી બચાવવાનું કામ કરે છે. અને જો એનો છેલ્લો ફાયદાની વાત કરું તો તે શરીરને પુનર્જીવિત કરીને દીર્ઘાયુષ્ય બનાવવાનું કામ કરે છે, એટલે કે રિજ્યુવેનેટ કરવાનું કામ કરે છે, કારણ કે એની અંદર રસાયણ પ્રોપર્ટી છે. મિત્રો આટલા બધા ડોડીના ફાયદા છે, તો મારી તમને બધાને નમ્ર વિનંતી કે જો તમારે ત્યાં ડોડી મળતું હોય તો તેના પાંદડાનું તમે સેવન કરો. ના મળતું હોય તો એના તમે ઓનલાઈન એનું પાવડર પણ મળતા હોય છે, તો એ પ્રમાણે જો તમે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને જ તમે ડોડીનું સેવન કરજો. મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો, અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો. ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો. આવજો.